વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન 2 વિસ્તારના પોલીસ સ્ટેશનો રાવપુરા, નવાપુરા, ગોત્રી, જેપી, એટલાદરા અને અકોટા માટેનો ગેરકાયદેસર નાણાં ગિરનારની પ્રવૃત્તિ સંબંધે જનસંપર્ક જનજાગૃતિ કાર્યક્રમ આજરોજ ટેકનોલોજી ફેકલ્ટી ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં 500થી વધારે વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ બેંકના અધિકારીઓ દ્વારા કેવી રીતે લોન મેળવાય અને કયો પ્રોસેસ હોય છે તે અંગેનું જ્ઞાન લોકોને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા, ડીસીપી અભય સોની, વિવિધ બેંકના અધિકારીઓ તેમજ 5 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગયા વર્ષની જેમ ગુજરાત સરકારનો જે અભિગમ હતો એને અનુસંધાને આપણે વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી અને અમારા અધિકારીઓ દ્વારા આ વર્ષે પણ આપણે જે જરૂરિયાતમંદ લોકો છે એમને કેવી રીતે સહાય પ્રાપ્ત થાય અને એમને ક્યાંથી નાણાકીય લાભ અથવા લોન અથવા સહાય મળી શકે એ વિષયના એક માર્ગદર્શન કેમ્પનું આજે ઝોન 2 ડીસીપી દ્વારા આયોજન કરવામાં આવ્યું. એમાં જે ઝોન 2માં જે પોલીસ સ્ટેશનો આવે છે રાવપુરા, નવાપુરા, ગોત્રી, જેપી અને એટલાદરા, એના લોકોને આપણે સાંભળ્યા, એની સાથે ચર્ચા વિચારણો કરી અને ક્યાંથી લોન ઉપલબ્ધ થશે, એની ફેસિલિટીઝ શું છે એ માટે આપણે દરેક નવી જુદી જુદી એજન્સીના અધિકારીઓ, નોડલ ઓફિસરો પણ અત્યારે હાજર છે. જેમાં બેંક ઓફ બરોડા જે લીડ કરે છે, આજે નાના પાયાના જે લોન લેનારા લોકો છે, નાની લોન આપનારી બેંકો છે, એ બેંકો વતીથી જ્યાં સંકલનની જરૂર પડે તો બેંક ઓફ બરોડા અને ગ્રામીણ બેંક સંયુક્ત રીતે કરે છે. જેના પ્રતિનિધિ તરીકે એ અધિકારીઓ હાજર રહ્યા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી હાજર રહ્યા અને બીજી પણ બેંકોના પ્રતિનિધિના ડેસ્ક બહાર આપણે લગાડેલા છે, જેથી લોકોને જરૂરી માર્ગદર્શન મળી રહે. આ પ્રોગ્રામ કરવાનો હેતુ આપણે એકચ્યુઅલી છે કે ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધની જે ઝુંબેશ આપણે ગયા વર્ષે ચલાવી હતી એમાં આપણે ગયા વર્ષે સફળ રહ્યા અને આખું વર્ષ આપણને ઓછી ફરિયાદો મળી. તો આમાંથી ધીરે ધીરે લોકો બહાર નીકળે, સરકારની જે યોજનાઓ છે એનો મહત્તમ લાભ લે, એ પછી વીએમસી થ્રુ હોય, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર થ્રુ હોય કે પછી બેંકો થ્રુ હોય, પણ લોકો એનો મહત્તમ નાણાકીય લાભ લે અને જે લોકો વ્યાજના ખોટા ખપ્પરમાં જે ફસાઈ જાય છે એ ન ફસાય એના માટેનો આ એક પોલીસનો એકમાત્ર પ્રયાસ છે.